15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પરિયેજ ગામની સીમમાં આવેલી ખાડી ગાંડી ટૂર બનતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. પાલેજ વાયા હિંગલના થઈ ભરૂચ તરફ જતા વાહનોને લાંબો ફેરાવો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસ વરસેલા ભારે વરસાદને પગલે નદી નાળા સહિત ખાડીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ત્યારે ભરૂચના પરિયેજ ગામની સીમમાંથી બાવરસ્તંભ દરગાહ પાસેથી પસાર થતી ખાડી ગાંડી ટૂર બનતા વાહન વ્યવહાર પ્રભાવિત થવા પામ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ચોમેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. ત્યારે ભરૂચના પરિયેજ ગામની સીમમાં મુખ્ય માર્ગ પર આવેલી બાવરસ્તંભ દરગાહ પાસેથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતાં પાણી નાળા પરથી વહી રહ્યા છે. મીડિયા ટીમ દ્વારા ખાડીની મુલાકાત લેતા આજે સતત બીજા દિવસે પણ પાણી નાળા પરથી વહી રહ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ જોવા મળ્યો હતો. માત્ર ટ્રેક્ટર જેવા મોટા વાહનો જ પાણીમાંથી અવરજવર કરતા જોવા મળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ખાડી ગાંડી ટૂર બનતા પાલેજથી વાયા હિંગલના થઈ ભરૂચ તરફ જતા વાહનોને લાંબો ફેરાવો કરવો પડી રહ્યો છે. ખાડીના જળસ્તરમાં ઘટાડો થશે ત્યારે વાહન વ્યવહાર પુનઃ રાબેતા મુજબ થશે એમ જાણવા મળ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. છેલ્લા 2 દિવસથી વરસેલા અનરાધાર વરસાદના પગલે ભરૂચ તાલુકાના પરિયેજ ગામની સીમમાંથી પસાર થતી બાવરસ્તંભ દરગાહ પાસેથી પસાર થઈને આગળ જતી ભૂખી ગાંડી ટૂર બનતા હાલ સમગ્ર વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. અમે આપને જે દ્રશ્યમાં બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે હાલ દરગાહ નજીક ગુઠર જેટલું પાણી છે અને હાલ બિલકુલ વાહન વ્યવહાર બંધ છે અને તંત્ર દ્વારા હાલ પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા પોલીસના જવાનો ખડે પગે ઊભા છે અને સંપૂર્ણ ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ છેલ્લા જાણવા મળ્યા મુજબ છેલ્લા 2-3 દિવસથી જે પાણીનો આવરો વધી જવાથી હાલ બાવરસ્તંભ પાસેથી પસાર થતી ખાડી ગાંડી ટૂર બનવા પામી છે અને હજુ પણ પાણી છે. હવે ક્યારે ખુલશે તે તો આવનારો સમય જ બતાવશે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.